નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ બુલેટિન 3ના ટકોરે. હું છું ગ્રીષ્મા. સમાચારની શરૂઆત કરીએ તે પહેલા નજર કરીએ હેડલાઇન્સ પર. નીતિશ કુમારે સરકાર બનાવવાનો કર્યો દાવો. ભાજપના સમ્રાટ ચૌધરી અને વિજય સિંહા સાથે લેશે શપથ. નીતિશ કુમારની ગુલાંટ પર ભડક્યો આરજેડી. કોંગ્રેસના નેતાઓ. કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ કહ્યું, દેશમાં ઘણા લોકો છે જે આયા રામ ગયા રામ છે. સૌપ્રથમ વખત ગુજરાતમાં ફિલ્મફેર એવોર્ડ્સનું આયોજન. ગાંધીનગરની ગિફ્ટ સિટી ખાતે બોલિવૂડ સેલિબ્રિટીઝનો જમાવડો. સોમનાથ મંદિર પાછળના ભાગમાં મેગા ડિમોલેશન. પોલીસ અને અધિકારીઓની હાજરીમાં 144 થી વધુ દબાણો કરાયા દૂર. રાજ્યમાં આગામી 5 દિવસ સુધી તાપમાન યથાવત રહેશે એવી આગાહી. વાદળને લીધે ઠંડીમાં હજુ ઘટાડો પણ થવાની શક્યતા. વિગતવાર સમાચાર જોઈએ ત્યારે અમદાવાદમાં જીએસઆરટીસી ડ્રાઈવરની ભરતીમાં વિવાદ સર્જાયો છે. પરીક્ષા આપવા પહોંચેલા ઉમેદવારોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. જનરલ કેટેગરીના ઉમેદવારોને પાછળથી ફી ન ભરતા પરીક્ષા આપતા રોકાયા હતા, જેને કારણે મામલો ગરમાયો હતો. અગાઉ કોલ લેટર ડાઉનલોડ થયા પહેલા 59 રૂપિયા ભરાવ્યા હતા, જ્યારે 250 રૂપિયા પોસ્ટથી મોકલવા સૂચના હતી. 250 રૂપિયા ભરવાને લઈ અગાઉ કોઈ સ્પષ્ટતા ન કરી હોવાની ઉમેદવારોની રજૂઆત હતી. માત્ર કોલ લેટરમાં આ મામલે સ્પષ્ટતા ન થઈ હોવાની રજૂઆત કરાઈ હતી. 24 તારીખથી કોલ લેટર ડાઉનલોડ થયા હતા અને 25, 26, 27 રજા હતી, તો ક્યાંથી ફી ભરાય તેવી ઉમેદવારોની દલીલ હતી. ગીર સોમનાથમાં સોમનાથ નજીક સરકારી જમીન પર તંત્રનું મેગા ડિમોલેશન યથાવત છે. સતત બીજા દિવસે પણ દબાણ હટાવવાની કામગીરી ચાલી રહી છે. આ માટે સવારથી રેવન્યુ અને પોલીસ વિભાગનો મોટો કાફલો સ્થળ પર પહોંચ્યો છે. સોમનાથ મંદિરે જતા હમીરજી ગોહિલ સર્કલ આસપાસથી સોમનાથ મંદિર તરફ જતા તમામનું ગેરકાયદેસર દબાણ દૂર કરવાની કામગીરી ચાલુ છે. કલેક્ટર કેવી બાટીના માર્ગદર્શન ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. પાટણ પોલીસ વિસ્તારમાં આવેલ સોમનાથ મંદિરની સામે જે નગરપાલિકાની જગ્યા છે, રોડ સાઈડ અને ફૂટપાથ પર ઘણા વર્ષોથી લોકોએ દબાણ કરી અને કાચી દુકાનો ઊભી કરી. આ દુકાનો આશરે 20 વર્ષથી પણ જૂની છે અને ઘણા વર્ષથી લોકો અહીંયા પોતાનો ધંધો કરતા હતા. જે દબાણો દૂર કરવા માટે ગઈકાલે નગરપાલિકા તરફથી તમામ 144 લોકોને નોટિસ ઇસ્યુ કરવામાં આવી, તેમજ પોલીસ પાસે એમના તરફથી બંદોબસ્તની માંગણી કરી. જે માંગણી અનુસંધાને એસપી સાહેબ તરફથી બંદોબસ્ત ફાળવવામાં આવ્યો અને એસપી સાહેબની સૂચના અને માર્ગદર્શન મુજબ આજે અહીંયા ડેમોલેશનની કામગીરી માટે એક એએસપી સાહેબ, એક ડીએસપી, 5 પીઆઈ, 16 પીએસઆઈ તેમજ 200 પોલીસ, એસઆરપીની 2 કંપની, હોમગાર્ડ અને જીઆરડીના માણસો હાલમાં ડેમોલેશનની કામગીરીમાં લાગેલા છે. બિહારના રાજકારણમાં ભારે ઉથલપાથલ ચાલી રહી છે. નીતિશ કુમારે સવારે 11 વાગે રાજ્યપાલને પોતાનું રાજીનામું સોંપી દીધું છે. નીતિશ કુમારે સીએમ પદેથી રાજીનામું આપી રાજ્યપાલ સમક્ષ નવી સરકાર બનાવવાનો દાવો કર્યો છે. આ પહેલા સીએમ હાઉસમાં પાર્ટીના સાંસદો અને ધારાસભ્યો સાથે નીતિશ કુમારની બેઠક મળી હતી. બેઠક બાદ નીતિશ કુમારે રાજીનામાની જાહેરાત કરી હતી. નીતિશ આજે જ રાજ્યપાલને નવા સીએમ તરીકે શપથ લેવાની માંગ કરશે. આ સાથે જ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પણ સાંજે પહોંચવાના છે. आप सब लोगों को हम बता देते हैं कि आज हमने इस्तीफा दे दिया. समझ गए ना? आज हमने मुख्यमंत्री से इस्तीफा दे दिया और जो सरकार थी उसको भी समाप्त करने का हमने आज गवर्नर साहब को दे दिया. ऐसी नौबत क्यों आई ऐसी? अरे इसलिए नौबत हुई है कि ठीक नहीं चल रहा था, तो इसीलिए थोड़ी परेशान. आप लोग तो हमसे बहुत पूछ रहे थे, हम बीच में बंद कर दिए थे कुछ बोलना, तो हम देख रहे थे. तो वही सब लोगों की राय, अपने पार्टी के लोगों की राय, चारों तरफ से राय आ रही थी, तो हमने सब लोगों की बात को सुन लिया. तो इसीलिए
आज हमने इस्तीफा दे दिया। अब ये जो भी सरकार थी वो समाप्त कर दिया गया। आप गठबंधन को आपको छोड़ना पड़ा नहीं, हाँ, अभी हम जो पहले गठबंधन को छोड़ के नए गठबंधन बनाए थे, और जो नया गठबंधन 1.5 महीना से बनाए थे, 1.5 साल से, तो यहाँ पर भी जो स्थिति इधर आकर के ठीक नहीं लगी है। और जिस तरह से लोगों का दावा हो रहा था, जो इतना मेहनत किया जाता था कि वही लोग ये सब काम कर रहे हैं, वो सब जरा धीरे धीरे लोगों को खराब लग रहा है। कि विपक्षियों ने ठाना है 24 में मोदी जी को प्रधानमंत्री बनाना है, उसी की कड़ी है। ये सट के करेंगे और जो लोग हैं हट के करेंगे। छटपटा रहे हैं अखिलेश जी भी कि जल्दी कांग्रेस से हमारा अलगौजी हो जाए। कांग्रेस को पता नहीं 11 सीटें दे दिए। कांग्रेस के लोग कर रहे हैं, बात चल रही है अभी 25 सीट चाहिए। तो ये जो गठबंधन बना था, उस गठबंधन में सबसे ज़्यादा गठबंधन में फूट डालने का काम अगर कोई कर रहा है इंडिया गठबंधन में, तो अखिलेश यादव जी। ये तो होना था जब ये गए थे वहाँ प्रधानमंत्री बनने, और किसी ने स्वीकार नहीं किया तो फिर लौट करके चले आए। तो सोचे कि कम से कम हमारा पद भी बचा रहे। और हमने पहले ही, हमको एक सलाह मिली थी कि लालू जी से जब बात किया, तेजस्वी से जब बात किया था, उन्होंने बोल रहे थे कि हमको भी ऐसा संशय आ रहा है कि एक हमारे हाथ से चले जाएगा। तो इसीलिए हम और आप मिलकर लड़ना है, लड़ेंगे। मैं फिर भी कोशिश करता हूँ उनको अपने साथ रखने का। अगर वो रहना चाहते हैं तो ठीक है, अगर हम कितना कहे तो भी अगर वो जाना चाहते हैं तो वो जाएगा ही। इसीलिए ये पहले से मालूम था, लेकिन हमने ये इंडिया अलायंस को इंटैक्ट रखने के लिए हम होके कोई बात अगर गलत करेंगे तो वो रॉन्ग मैसेज आएगा। इसीलिए हमने कल लोग पूछे मुझे, परसों पूछे, तो मैं यही कहा कि देखेंगे। अभी हम तो उसका डेवलपमेंट हमको मालूम नहीं, उसके बाद हम देखेंगे। हमने ये कहा था, लेकिन ये सूचना तो हमको बिहार के डिप्टी चीफ मिनिस्टर और लालू प्रसाद दोनों ने दिए थे, और आज वो सच हुआ। ऐसे देश में तो बहुत से लोग हैं, आया राम गया राम। બિહારમાં મહાગઠબંધનની સરકાર પડી ગઈ છે। નીતિશ કુમારે પોતાના પદ પરથી રાજીનામું સોંપી દીધું છે। હવે તેમના જ નેતૃત્વમાં બિહારમાં નવી સરકાર બનવા જઈ રહી છે। નીતિશ કુમારે બિહારમાં 9મી વખત સરકાર બનાવવાનો દાવો કર્યો હતો। તેઓ આજે ભાજપના નેતાઓ સાથે રાજ્યપાલને મળ્યા હતા અને પોતાનો દાવો રજૂ કર્યો હતો। બિહાર બીજેપી વિધાયક દળની બેઠકમાં પ્રદેશ અધ્યક્ષ સમ્રાટ ચૌધરીને ભાજપના ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા છે, જ્યારે વિનોદ સિંહા ઉપાધ્યક્ષ હશે। નીતિશ કુમારે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ ભાજપના બિહાર પ્રભારી વિનોદ તાવડેએ આ માહિતી આપી હતી। તેમણે કહ્યું કે આ પ્રસ્તાવ ભાજપના ધારાસભ્યોએ સર્વસંમતિથી પસાર કર્યો હતો। सभी विधायकों ने एक मत से वो प्रस्ताव पारित किया, जिस प्रस्ताव में भाजपा, जदयू, सभी एनडीए के मित्र पक्ष मिलकर एनडीए की सरकार बिहार में बनाई जाए। बिहार वासियों के हित के लिए ये सरकार बने, और भारतीय जनता पार्टी के विधायक दल के नेता के नाते सम्राट चौधरी जी का चयन किया गया, और उपनेता के नाते श्रीमान विजय सिन्हा जी का चयन किया गया है। ये मेरे लिए भावुक क्षण है कि आज सरकार में भी दायित्व, सरकार में काम करने के लिए भी विधानमंडल दल का नेता के तौर पर चयन किया। इसके लिए मैं देश के प्रधानमंत्री जी से लेकर पार्टी के राष्ट्रीय अध्यक्ष, सभी नेतागण और सभी माननीय विधायकों का मैं विशेष तौर पर धन्यवाद भी देता हूं कि बिहार के विकास के लिए और लालू प्रसाद जी के आतंक को समाप्त करने के लिए
जो जनमत 2020 में हम लोगों को मिला था, उसको फिर से एनडीए के रूप में स्थापित करना। બિહારમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે એનડીએ ધારાસભ્યોએ નીતિશ કુમારને તેમના નેતા તરીકે પસંદ કર્યા છે. આ સાથે જ નીતિશ કુમાર ફરીથી સીએમ બનશે તે નક્કી થઈ ગયું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ભાજપ તરફથી 2 ડેપ્યુટી સીએમ હશે, જેમાં सम्राट ચૌધરી અને વિજય સિન્હાને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવશે. જીતન રામ માંઝીની પાર્ટી એચએમ પણ આ ગઠબંધનમાં સામેલ થશે. નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ આજે સાંજે જ થશે. સુપ્રીમ કોર્ટના 75મા વર્ષનું અનાવરણ કરતા વડાપ્રધાન મોદીએ નાગરિક કેન્દ્રિત માહિતી અને ટેકનોલોજી પહેલ શરૂ કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટે ભારતની ગતિશીલ લોકશાહીને સતત મજબૂત બનાવી છે. તમને જણાવી દઈએ કે પીએમ મોદી સુપ્રીમ કોર્ટની ડાયમંડ જ્યુબિલિટી ઉજવણીના ઉદ્ઘાટન પ્રસંગે બોલી રહ્યા હતા. साथियों, भारत के संविधान निर्माताओं ने स्वतंत्रता, समानता और न्याय के सिद्धांतों वाले स्वतंत्र भारत का सपना देखा था. भारत के सुप्रीम कोर्ट ने इन सिद्धांतों के संरक्षण का निरंतर प्रयास किया है. अभिव्यक्ति की आजादी हो, व्यक्तिगत स्वतंत्रता हो, सामाजिक न्याय, सोशल जस्टिस हो, सर्वोच्च न्यायालय ने भारत की वाइब्रेंट डेमोक्रेसी को निरंतर सशक्त किया. નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીના રોજ આગામી નાણાકીય વર્ષ 2024થી 25 માટે વચગાળાનું બજેટ રજૂ કરશે. દેશમાં હોસ્પિટાલિટી ઉદ્યોગ ક્ષેત્રને વેગ આપવા અને તેને કોવિડ પ્રેરિત મંદીમાંથી બહાર કાઢવા માટે આગામી વચગાળાના કેન્દ્રીય બજેટમાં કર રાહતની આશા રાખવામાં આવી રહી છે. ખાસ કરીને જેઓ હોસ્ટેલ ચલાવી રહ્યા છે તેઓ માને છે કે છેલ્લા ક્વાર્ટરમાં સકારાત્મક પ્રદર્શન હોવા છતાં ઉદ્યોગ કેટલાક પડકારોનો સામનો કરી રહ્યું છે, જેમાં સરકારના હસ્તક્ષેપની જરૂર છે. વધુમાં તે ઉભરતા સ્થળોમાં પરિવહન, કનેક્ટિવિટી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવા પર ધ્યાન કેન્દ્રિત કરીને પ્રદેશમાં નવા ઉદ્યોગ સાહસિકોને ટેકો આપે તેવી અપેક્ષા છે. One specific challenge that I can think of is that last mile connectivity, that local infrastructure which can help people reach to not just the hubs but spokes in general, and like distribute the tourism presence across geographies and not just keep it to a few peak focus areas. Another important challenge that I can see is sustainability and travel going together. Basically, as we increase travel and as we move to more offbeat places, we have to be equally concerned about the sustainability, the ecological sensitivity of that areas, and this has to happen hand in hand, cannot happen independently. From the upcoming budget, the expectations are pretty high, especially looking at how things have been in the media recently with regards to travel and tourism. We expect the upcoming budget to focus more on bringing more new places, setting up more tourist hubs, bringing them on the map, and redistributing tourism in general to more geographies. Tourism industries पे taxes बहुत ज़्यादा हैं, 18% taxes, then तो anyway in compare to अपने जो पड़ोसी देश हैं, चाहे वो थाईलैंड हो गया, चाहे कंबोडिया हो गया, वियतनाम हो गया, इसके कंपैरिजन में हमारे रेट्स एनीवे बहुत ज़्यादा हैं. और फिर विद टैक्सेस तो जो यंग ट्रैवलर्स जो आ रहे हैं बाहर से, उनके ऐसा लगता है कि इंडिया की अफोर्डेबिलिटी उनके लिए कम होती जा रही है. कोविड से पहले और कोविड के बाद अब जो टैक्सी रेट्स हैं उसमें 20% बढ़ गए हैं. वो होटल रेट्स भी अक्रॉस द इंडस्ट्री अबाउट 20-25% बढ़ गए हैं. तो अब एक जो बाहर से जो कि राजस्थान मशहूर है कि बाहर देश विदेश से बहुत सारे टूरिस्ट यहाँ पे आते हैं, तो अगर हमको अपनी स्टेट को कॉम्पिटिटिव रखना है तो गवर्नमेंट को कुछ टैक्स बेनिफिट्स देने चाहिए.
વચગાળાનું બજેટ 2024 રજૂ થાય એ પહેલા વિવિધ ક્ષેત્રોના ઉદ્યોગકારો તેમના ક્ષેત્રની આશા અને અપેક્ષાઓ રજૂ કરી રહ્યા છે। એ સમયે જયપુરના ઝવેરીઓએ આશા વ્યક્ત કરી છે કે સરકાર સોના અને ચાંદી પરની કસ્ટમ ડ્યુટીમાં ઘટાડો કરીને તેમને અને જનતાને રાહત આપે। एक तो गोल्ड और सिल्वर पर कस्टम ड्यूटी 15% है। इसकी वजह से इंडिया के अंदर गोल्ड सिल्वर काफी महंगा है। सरकार को पब्लिक इंटरेस्ट के अंदर कस्टम ड्यूटी में कुछ रिबेट देनी चाहिए, तो इससे पब्लिक को फायदा है। दुकानदार को तो टैक्स लेकर के जमा कराना है, लेकिन आम पब्लिक यदि रिबेट देती तो आम पब्लिक को गोल्ड सिल्वर में रियायत मिलेगी, तो जिनके मीडियम क्लास के जिनके शादियां होती है उनकी परचेजिंग में थोड़ा उनको राहत मिलेगी। पहले ड्रॉबैक में ड्यूटी का ड्रॉबैक मिलता था हमारे को जाकर के 400 कुछ रुपए का। अभी कुछ महीने पहले इन्होंने 704 रुपए ड्यूटी का ड्रॉबैक कर दिया इन्होंने, जबकि हमसे ड्यूटी ले रहे हैं 900 प्लस की ड्यूटी ले रहे हैं। तो ये कहते हैं कि एक पखवाड़े में ड्यूटी चेंज करते हैं, और ड्रॉबैक का जो करते हैं वो 3 साल में एक बार करते हैं, 2 साल में एक बार। सोना लगातार बढ़ता जाता है और हम बाहर ज्वेलरी बेचेंगे तो आप समझिए इंटरनेशनल मार्केट में कंपटीशन का मार्केट है, वहां के इंडिया के भाव में हमारे को फर्क मिलेगा, ड्रॉबैक ड्यूटी कम मिलेगी तो हमारी ज्वेलरी कम बिकती है उस चक्कर में। अयोध्या राम मंदिरना दर्शनનો સમય વધારવામાં આવ્યો છે। અભિષેક સમારોહ પછી મોટી સંખ્યામાં રામ ભક્તો અયોધ્યા પહોંચી રહ્યા છે, જેને ધ્યાનમાં રાખતા મંદિર મેનેજમેન્ટ સવારે 7 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી દર્શન માટેનો સમય વધારવાનો નિર્ણય કર્યો છે અને બપોરે 12 વાગ્યાથી આરતી અને ભોગ માટે 15 મિનિટ ફાળવી છે। તમને જણાવી દઈએ કે અગાઉ સમય સવારે 7 થી સાંજે 6 વાગ્યાનો હતો અને બંને વચ્ચે 2 કલાકનો વિરામ હતો। हरियाणानी दृष्टिहीन 9 वर्षनी गरिमा यादवने सामाजिक सेवा माटे प्रधानमंत्री राष्ट्रीय बाळ पुरस्कार मळ्यो छे। आवो जोईए तेना उत्कृष्ट कार्यनी झलक। कुमारी गरिमा दृष्टिबाधित हैं, इसके बावजूद आप वंचित वर्ग के बच्चों की शिक्षा के लिए हरियाणाना महेंद्रगढ़ शहेरमां रहती 9 वर्षनी गरिमा यादवने ताजेतरमां सामाजिक सेवा माटे प्रधानमंत्री राष्ट्रीय बाळ पुरस्कार एनायत करवामां आव्यो छे। गरिमा दृष्टिहीन छे तेम छतां ते पोतानी अनोखी पहल साक्षर पाठशाळा थकी झूंपड़पट्टीना बाळकोने भणावीने तेमना माटे शिक्षणनी केडी कंडारी रही छे। मैं जब 3 साल की थी तब से मैं साक्षर पाठशाला चलाती हूँ। उसमें मैं बच्चों को कायदा पेन पेंसिल स्लम एरियाज में जाके मैं बच्चों को कायदा पेन पेंसिल गुब्बारे टॉफी आदि देकर उन्हें स्कूल जाने के लिए प्रेरित करती हूँ। मेरे जन्म से मेरे पापा मुझे इस काम में प्रेरित करते आए हैं। बहुत खुश हैं हम सब, बहुत गर्व महसूस हो रहा है, मुझे बहुत अच्छा लग रहा है। और मैं तो तहे दिल से प्रधानमंत्री जी का और मैडम का बहुत बहुत शुक्रिया करती हूँ कि उन्होंने मेरी बेटी को इस लायक समझा और आगे भी इसी तरह आशीर्वाद बनाए रखें। प्रधानमंत्री राष्ट्रीय बाळ पुरस्कार प्राप्त करवा बदल गामना लोको गरिमा पर गर्वनी लागणी अनुभवे छे। गरिमा यादव हमारे गांव की बेटी ने नेशनल लेवल पर गांव का नाम, तहसील का नाम, जिले का नाम, स्टेट का नाम रोशन कर दिया। उसने इस बात को चरितार्थ कर दिया कि शिक्षा तीसरा नेत्र होता है। भगवान के दिए हुए 2 नेत्र उसके नहीं थे, लेकिन शिक्षा के द्वारा उसने नेशनल लेवल पर अवार्ड प्राप्त करके गांव का नाम रोशन कर दिया। बेटी गरिमा ने जो राष्ट्रीय स्तर का जो पुरस्कार सामाजिक क्षेत्र में, सार्वजनिक क्षेत्र में जो अवार्ड प्राप्त किया है, ये अपने आप में बहुत काबिल तारीफ है। ये हरियाणा से भी केवल एक ही बच्चे को मिला है और बेटी ने दिखा दिया कि दृष्टिबाधिता होने के बाद भी उसने हिम्मत नहीं हारी और अपने आप में पूरे देश के लिए एक होनहार बच्ची के रूप में इन्होंने अपना स्थान बनाया है। बेटी के द्वारा जो पुरस्कार हासिल किया है वो एक काबिल तारीफ है और बेटी ने वो कर दिखाया जो आज तक हमारे गांव में किसी ने नहीं किया था। इसी के लिए मैं बेटी को बहुत बहुत बधाई। गरिमा हालमां दिल्हीमां दृष्टिहीन बाळको माटेनी शाळामां ધોરણ 4 માં અભ્યાસ કરે છે। બ્યુરો રિપોર્ટ પ્રવેગ ન્યૂઝ।
સુરેન્દ્રનગરના નાગેશ્વર ધામ પાનવા ખાતે અંજન શલાકા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં કર્ણાટક રાજ્યના રાજ્યપાલ થાવરચંદજી ગહલોત સહભાગી બન્યા હતા। આ પ્રસંગે રાજ્યપાલ થાવરચંદજી ગહલોતે સંબોધન કરતા જણાવ્યું હતું કે અગાઉ જ્યારે મુલાકાતે આવ્યો હતો એના કરતાં આજે અહીંયા ઘણું પરિવર્તન આવ્યું છે। આજે આ જગ્યા વિશાળ તીર્થસ્થાન બનીને ઉભરી છે, જે જોઈને આનંદથી અનુભૂતિ થાય છે। અમદાવાદમાં અતિથિ ગોકુલ ગ્રુપ દ્વારા વોકથોનનું આયોજન કરવામાં આવ્યું હતું। લોકોની મેન્ટલ હેલ્થ સારી રહે અને તેમાં અવેરનેસ આવે તે હેતુથી આ 6 કિમીની વોકથોનનું આયોજન કરવામાં આવ્યું હતું। વોકથોનમાં સ્પોન્સર તરીકે પ્રવેગ રહ્યું હતું। એજી ગ્રુપ દ્વારા કરવામાં આવેલા વોકથોનમાં એમપી કિરીટભાઈ સોલંકી, સાબરમતી ધારાસભ્ય હર્ષદભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય ભવાનભાઈ ભરવાડ, ગુજરાતી ગાયક કલાકાર ભાઈ ફેન અરવિંદ વેગડા સહિતના આગેવાનો અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। वॉकेथॉन 2024 का आयोजन हुआ और इसका आयोजन यहाँ के जाने माने ग्रुप एजी ग्रुप, दिव्य भास्कर, स्टेट बैंक ऑफ इंडिया और कई सारी संस्थाओं के द्वारा किया गया। सुबह में 6 बजे ये कार्यक्रम संपन्न हुआ और यहाँ इतने सारे यूथ आए थे, युवा लोग आए थे, सुबह में आए थे और वो करीबन 6 किलोमीटर का अंतर काट के वो चलेंगे और यहाँ समाप्त भी कुछ समय के बाद होगा। मैं हमारे प्रधानमंत्री को मैं कहना चाहूँ, उन्होंने जो कहा है उसका मैं जिक्र करता हूँ कि हम फिट तो इंडिया फिट, और यहाँ वॉकेथॉन के माध्यम से हर युवा जो सुबह में चलते हैं और अपने आप को स्वस्थ रखते हैं, मैं समझता हूँ कि एक नया भारत का निर्माण हो रहा है और इस निर्माण में ये सबसे बड़ा योगदान है। हमारे साथ यहाँ उपस्थित साबरमती के लोकप्रिय विधायक श्री हर्षद भाई और हमारे भवान भाई भरवाड़ और सभी यहाँ महानुभावों का भी मैं स्वागत करता हूँ। मैं एजी ग्रुप और दिव्य भास्कर का विशेष मैं बधाई देता हूँ। વોકેથોન ગોતા એજી ગ્રુપની ઓફિસથી રિંગ રોડ સુધી યોજવામાં આવી હતી। આ વોકેથોનમાં મોટી સંખ્યામાં બાળકો, યુવક યુવતીઓ અને સિનિયર સિટીઝનોએ પણ ભાગ લીધો હતો। ખૂબ જ સરસ મેસેજ સાથે મેન્ટલ હેલ્થ સારી રહે તે હેતુથી બલૂન આપી લોકોને તેમની સમસ્યાઓથી મુક્ત થવા હવામાં તેને છોડવામાં આવ્યા હતા। વોકાથોન દોડની સ્પર્ધા SBI, વેલ્સપન, SBI અને અતિથિ ગોકુલ ગ્રુપ ભેગા મળીને જ્યારે અહીંયા રાખી છે ત્યારે હજારોની સંખ્યામાં યુવાઓ દોડ કરવા માટે અને ચાલવા માટે 6 કિલોમીટર ચાલવા માટે SJ રોડથી SP રિંગ રોડ સુધી ચાલવા માટે અહીં આવીને થનગનાટ મચાઈ રહ્યા છે અને ફુગ્ગા ઉડાડીને એનું સરસ એનું પ્રભુત્વ કર્યું છે। એટલે આવું અવારનવાર આવા પ્રોગ્રામો થાય એવું હું ઈચ્છું છું। વોકેથોનમાં મોટી સંખ્યામાં આવેલા લોકોને ઝુંબા ડાન્સ, હુલા હૂપ પરફોર્મન્સ લોકો એક સાથે કર્યા હતા। મેન્ટલ હેલ્થના એક્સપર્ટે મેન્ટલ હેલ્થ અંગે અનેક જાણકારી આપી હતી, સાથે લોકોએ તેમની સાથે ચર્ચા કરી હતી। અત્યારે કોરોના પછીના કાળની અંદર જે નાની મોટી કાર્ડિયાક સમસ્યાઓ ઊભી થાય છે એનું પરમેનન્ટ કોઈ સોલ્યુશન હોય તો કાર્ડિયાક ડૉક્ટરોનું કહેવું છે કે દરેક વ્યક્તિએ જીવનની અંદર ઓછામાં ઓછું 20 મિનિટ રિધમથી ચાલવું જોઈએ અને એવો એક આ નમ્ર પ્રયાસ આજના દિવસે 6 કિલોમીટરની વોકેથોન દોડનો થઈ રહ્યો છે। વિશેષ આનંદ એ વસ્તુનો છે કે આ કાર્યક્રમની અંદર અબાલ વૃદ્ધ એટલે નાનાથી લઈને મોટા દરેક ઉંમરના લોકો અહીંયા આ કાર્યક્રમમાં જોડાયા છે। બદલ આયોજકોનો હું ખરેખર હૃદયપૂર્વક આભાર માનું છું અને નરેન્દ્રભાઈએ જે ખીલે તે ખીલે જે મંત્ર આપ્યો છે એ સાકાર થતો મારી નજર સમક્ષ જોઈ રહ્યો છું। વોકેથોનમાં આવનારા લોકોમાં મેન્ટલ હેલ્થની અવેરનેસ ફેલાય તે માટે એક્સપર્ટે લોકોને અલગ અલગ વિષયો પર સમજણ આપી હતી। સાથે સાથે મેડિટેશન પણ લોકોને કરાવ્યું હતું।
વોકેથોનના આ ઇવેન્ટની અંદર અમારા ચીફ ગેસ્ટ તરીકે કિરીટભાઈ સોલંકી સાહેબ MP સાહેબ છે જે, અને આપણે હર્ષદભાઈ અમારા MLA સાહેબ છે, અને મારા ફાધર શ્રી ભવાનભાઈ ભરવાડ, એ ત્રણેય જણા હાજર હતા. સાથે અમારા COO સંજીવભાઈ કુમાર દિવ્ય ભાસ્કરમાંથી, અને અમારા જે પાર્ટિસિપેટ્સમાં અમારા જે સ્પોન્સર્સ SBI અને બીજા અન્ય સ્પોન્સર્સ હતા એ લોકો બી સાથે હાજર હતા, અને બધાએ સાથે રહીને અમે લોકો એક ફ્લેગ ઓફ કર્યું હતું અહીંયા આગળ, અને બહુ જ સરસ મજા કરી હતી. એના સિવાય અમે લોકો એક મેન્ટલ હેલ્થ માટે ફ્રી ઓફ સેલ્ફનો જે કન્સેપ્ટ છે, જેમાં અમે લોકોએ બધાને બલૂન્સથી એક મેસેજ પહોંચાડ્યો કે ભાઈ તમે તમારી સેલ્ફને ફ્રી કરો તમારા પોતાની ઉપર, અને અમે લોકોએ બલૂનનું એક સરસ ઇવેન્ટ કર્યું હતું, જે અમે લોકોએ બધાને બલૂન આપેલા હતા અને બધાને બલૂન છોડ્યા હતા. વોકેથોનમાં ભાગ લઈ લોકોને નવી એનર્જી મળી હોવાની ચર્ચા કરી હતી. મેન્ટલ હેલ્થ અવેરનેસ માટે ખાસ મૂવમેન્ટ હોવાથી અનેક ડોક્ટરો અને સાયકાટ્રિસ્ટોએ ભાગ લીધો હતો. મેરેથોનમાં ભાગ લેનારા લોકોને સર્ટિફિકેટ અને મેડલ આપી સન્માનિત કર્યા હતા.